આહાહા. આ છોકરાને શું કરવું બોલો? બહાર નીકળ્યા ન થાય ત્યાં બગાડી નાખે. આ છોકરાને શું ખબર પડે કે આ દાદાને હજે છે ને 5 પ્રભુના નામ લેવાના હોય. પણ કાંઈ વાંધો નહીં, છોકરા છે ને તે ધુલાડી રમે. હે મારો રામ રમે સોગ ઠેરે, ધર્મના સોગ ઠેરે, હે સબરી વાટુ રે જુએ છે મારા રામની. હે પેલી બાજી રમ્યા રામ અયોધ્યામાં જઈને, હે રામે ધનુષ ભાંગ્યા રે, ધનુષ ભાંગ્યા રે, હે સબરી વાટુ રે જુએ છે મારા રામની. દાદા હું વાઈટ જોતો તો તમે મારા ઘરે ન આયા ને. આહાહાહાહા. એ બારો નીકળ્યો તો અમાર મોઢા હામું જો આ નજર કે આવા મોઢું લઈને બહાર અવાય? એ કયો છો કે આવું મોઢું લઈને નો બહાર નીકળે? અમારે કેટલી ઘડી વીલી રોકા મોઢા કરી રખડવું. તને શું વાંધો છે? તો તારે વીલી રોકું મોઢું કરવું પડે. દાદા તમે પૈસા દીધા? પૈસા ગામના છોકરા બધા ખજૂરી ખાય, બધા ધુલાડી રમે, પૈસા વગરનું અમારે વીલી રોકા મોઢા કરીને રખડવાનું થાય ને. એ બેટા, ઈ કલરમાં બલરમાં પૈસા નો બગાડવાના હોય. એ તારો બાપ કલર તો આજ નાખ્યો કાલ ધોવાઈ જાય. એમ પૈસાનું પાણી કરો માં. અને આમ જો હું છે ને આજ જવાનો છું અને કલર તારા હાથ લેતો આવી થોડો ઘણો. ના ના દાદા ના, દિવાળીએ તમે કીધું તું ફટાકિયા લાવી, ફટાકિયા લાયા, પણ કેવા આવડા સસુદરા થાય એવા. મારે ઈ કઈ સાંભળવું જ નથી. મારે તો મોટા પડીકા કલરના લેવા છે. અને હને તમે પૈસા આપો. આહાહાહા, મારો દીકરો નહીં માને. આ નક્કી પૈસાનું પાણી કરશે જ. એ હાલે આમ જો, આને જોતા જોતા વાપરજે. 500 રૂપિયા. 500 નહીં, 1000 દ્યો, 1000. એ બટા, આ 500 કેમ કમાસી તો તને ખબર છે ને. ઈ મારે કઈ વાત જ ના ભરવી. 1000 દ્યો. પણ આ તો પકડ. એ હાલે. બસ લ્યો, હવે થઈ જશે મારે ઉતાણી ધુલાડી બધું. એ આમ જો સિટીમાં જા ને પેલા ધ્યાન રાખજે, ને ઘોઘા જેવો શાક એક્સિડન્ટ થાય છે. અને ઉતાણી પતે ને ધુલાડી એટલે તું બીજા દી કામે ગુડાજે. એ દાદા સિટીમાં કોને જાવું છે? એ આપણા ગામમાં દુકાને મોટા મોટા પડીકા કલર ના લાયા છે. હું અહીંથી જ લઈ લઈશ. આ 1500 રૂપિયામાં આખો મહિનો અહીંયા કામ કરે છે. અને 12 મહિનાના 12 પરબ આવે તો પરબે 1000 રૂપિયા તો લઈ જાય છે. 500 રૂપડી વધે બિચારાને. પછી આ શું હમણાં કામ જ કર્યા રાખે ને, પૈસા આને કેળવવાનો કઈ ઢંગો જ નથી બેયો. શું કરવું આ છોકરાનું? મારા દીકરા મારાનું હવે આ ધુલાડી જાય છે નહીં ને ત્યાં સુધી આપણે નિરાશ નહીં. જો આપણે બહાર નીકળો ને અને તરત જ મારા દીકરા મારા રોરે અને મને કલર ઉડાડે ને એટલે મને જરાય મજા આવે નહીં. મારે કરવું શું? પોરે જ મારે ધુલાડીએ લપ થઈ ગઈ હતી એકાઈ. મારે ન હોય ને હવે ઘર મેકીને ક્યાંય જવાય છે નહીં. પણ ક્યાંક વસ્તુ લેવા કંઈક જવું ન જવું, પણ અલસોને ભલે લપ ભલે થાય પણ કલર તો અડવા નથી દેવો, નથી દેવો. કંઈક વસ્તુ લેવા જવાનું થાય ને અલસું તો બળીઓ લઈને જવું થાય રે. નામ લે ને અલસું તો ને પાડી જ દેવો છે એકાદાને. મારા બેટાનું આ શેઠે બોલો 5 દીની રજા આપી. હવે મારે 5 દી એટલા વહમાં લાગશે ને કે એક વરા કાઢું એમ લાગે મને તો. એટલે આ બોર્ડ અહીં લઈ લીધું મેં. આ સારસિંગે ઘડી થઈને ખૂટી રહેતું હતું. સારસિંગ તો કરું ઊભું થઈને. હવે ફોન જોયા રાખીને વાહ જેવું. પોપટિયા આય હરીરામ આય. બે આમે નથી જો. એટલે પરબ આવે ને એટલે આપણે તો સમજો 5 દીની રજા, કામે બામે છે જવાનું નહીં હો. તે આમાં શું લાયો છો? ખજૂર બધું લાયો? લાય તો હું પરબ કરી લઉં. એ ભૂંડા તને પરબ કરવા હાટું તો અહીં આવ્યો છો. લાય તો આપું આંચું બંધ કરી દે ને એટલે આપું. આંચું બંધ કરી દો. હા આંચું બંધ કરી દે.
ખોલતો નહીં હો. એ હો નહીં ખોલું પણ હા નક નહીં આપું. ખજૂરનું પેકેટ લાગે છે બોલ. હા હા ખજૂરનું પેકેટ છે. ખોલતો નહીં ઘડીક. શું કર્યું ત્યાં આવું બરફ હોય છે. એ ભલા માણા નકરું કાંઈ થોડું ખજૂરનું જ પરબ હોય, ધુલાડીનું પરબ હોય. હું રમવું તો તારે ન રમવું પડે. પણ હું છે રંબુ કોઈ દિન ભરી મૂક્યો તે તો મને એ હવે દાંત નો ખાય તે તો મને ખજૂર ન ખવડાવી. હવે હું તને ખજૂર ખવડાવું. આ તે લેતો હા બે હું લેતો. મજા પડશે ખજૂર ખાવાની. લાઈન પોપટિયા લાઈને ખજૂર ખાવાનું બહુ મન થયું છે. એમાં વાયા થોડી હંતારવાની હોય. લાય વાહ પોપટિયા વાહ. આમ તો જ કે હું ધુલાડી ન રમતો તો આ કલર ક્યાં લઈ આવ્યો? રાખવો પડે. મારા ભાઈબંધની મને ન ખબર હોય. મણા તારી પાસે કલર છે તો તું શું ખાટલા ભાંગે? હાલ બહાર જવું છે ને આપણા બધા ભાઈબંધને બગાડી નાખવા હે. એવું હા આ તો હું કલર લેતો રે. લેતો બોલીએ સતગુરુદેવની જય, બોલો હનુમાન દાદાની જય, બોલો ઠાકર બાપાની જય. મારું બેટું આ ધુલાડી જેવું ધુલાડીનું પ્રભ છે, ઉતાણી છે. અહીંયા ઘીરે ને ઘીરે માજુ મને નહીં હક થાય. લાય બહાર હાલ્યો જાવ ને તો કોક છોકરા સારો કરે કલરનો તો મને મજા આવે. લાય મને ધુલાડી રમવાનો થોડોક શોખ તો થાય છે. બહાર હાલ્યો જાવ. મારા દીકરા મારા બોલ ઘડીકમાં એક વેળા વહી ગઈ. આ બપોરનું રાંધવું જોઈશે પણ શાક શીનું કરવું? સાચી નથી ને કઢી કરી નાખે ન હોય ને મારું દીકરું મારું બકાલું કંઈક લેવા ગામમાં જવું જ પડશે. અને ગામમાં જાય ને તો ઓલા ધુલાડીવાળા બાજા બગાડ્યા વિનાના નહીં રહે. પણ જો ને લાય બળીઓ લેતો જવા દે. કયો બગાડવાનો સારો કરે ને એટલે આજ તો પાડી દેવાનું થાય છે. પણ ધુલાડી નથી રમવી એટલે નથી રમવી મારે. દાદા આવે દાદા સમજો આથી નીકળે ને એટલે બગાડી નાખવાના હે. કઈ વાંધો આમ તો જા હેપી દુલાડી. વાહ ભાઈ વાહ, હું તમારા જેવા જ ગોતતો તો રમવા વાળા. કલર ક્યાં કલર લઈ લ્યો હાલો ગામમાં બધાઈને રોરવા છે. વાહ દાદા વાહ. હાલો આ તમારો દાદો હાર્યા છે. હાલો અરે રોરી વારો એક આમ તો ઉડાડતી ના નહીં કલર ને એકાદા આમ તો આંટી દે પછી નો કેતા. એ 12 મહિનાનું પરબ છે, છોકરા રોરે. હવે તું ઢાંઢો થયો ઢાંઢો, તને શરમ થવી જોઈએ. આ છોકરાને સડી ગયો છો તે. એ 12 મહિનાનું પરબ છે, છોકરાને રોરવા દે. ધોકો લઈને નીકળી જો હો. એક કઈ નું આડે કહું છું ને. છોકરા રોરો ઈ ભલે કહું છું ના પાડું છું હે રોરો હે કે લે કે રો રે કે છોકરા રોરો તમ તારે દાદા રેવા જો દાદા એને જવા જો ની નારે મગજમારી ના કરવી. ગામમાં કોઈ એમ કે મને ન ઉડાડતો કલર અને એને ઉડાડ્યો ને મેં વાત સાંભળીને એમ તો એકાદા પાડી ન દેવો પડે એટલું સમજી લીજો. બોલો આને મારે શું કરવું? આવો ઢાંઢા જેવો છો તોય નથી સમજતો. આ 12 મહિનાના પર બે બોલો આ છોકરાને માર્યા. દાદા દુખે હવે. મારો બેટો હું હતો તોય બોલો આ છોકરા ઉપર હાથ ઉપાડી લીધા. પણ આ દીકરા મારાને છે ને
હવે પૈયા કમાડ વારવા જોઈશે. પગે દાદા પગે પગે કમળ એટલે હું કઈ સમજ્યો નહીં. હા પૈયે અહીંયા આવો સમજાવું. રેડી? દાદા એ વરકી જાય ને પછી એકલા બધા ભેગા થાય એટલે મારે. હા ભારે બીકણા એ ઈ તમારો રગો નો ઓળખે હરખું પેકિંગ કરીને જવાય. આ તો કઈ વાંધો નહીં, હાલો. સમજો, ધબધબાવી નાખજો અને રોરી નાખજો. ઓહો, બરોબર? બરોબર. હાલો. 60 વરાનો થયો, 60 વરાનો તો હેજે ધુલાડી રંબી ધુલાડી નો રંબી હોય ને નો રમાડાય ને. આમથી લેવા દેવા વગરની લપ થઈ ગઈ. હવે તો જો ને આ બે દી પરબ છે ને ઘર મીકીને છે આવવું જ નથી. ઢાંઢો થયો ઢાંઢો. ઓલા નાના છોકરા રે રખડે. બોલ, નાના છોકરા રે. કલર વાળો આખો બગાડી નાખવાનો, પછી આવડું આવ્યું ને ઓટાડીને ધબધબાવવાનો છે. આપણો બદલો લેવાનો જ છે. આપણને કેવા માર્યા તને ખબર છે ને? હા, અહીંયા દુખી. મારા દીકરા મારા આવી હોય છે. મારે દુલાડી નથી રમતી તો મારો દીકરો ઘેરી આવીને કયો રમાડી ગયો. હવે મારે કોનું નામ દેવું? એક એમનું છે નહીં. ઉપર દાદા મારા દીકરા મારા ઢીકાવીને હોતી ગયા. આના કરતા બહાર જઈને ખાલી દુલાડે રીમો તો સારું. માર તો ન ખાવો પડે. લાય હવે નાઈ લઉં ને લુગડા જ બદલાઈ નાખું. મારો ભાઈ અમથો ના પાડતો તો કે મને એક કલરનું ટીપું ન ઓડાડતા. હવે ઓલા આખો ફરી મૂકશે. હવે કેમ થાય છે? દાદા આપણો આડ્યો સચ્ચે જોઈ ગયો. આખે આખો બગાડ્યો. અરે આખે આખો અને ધબધબા હોય કીધી જ નો. વાહ ભાઈ વાહ. તમને જે માર્યા એનો બદલો લઈ લીધો ને? બદલો લઈ લીધો તો બાસ. હાલો હવે ગામમાં પાછા છે ને આખા ગામને બગાડી નાખવું છે. હાલો, હાલો. અને આમ જો દીકરા જે આવી રીતે કરે ને એને આવી જ રીતે બદલો લઈ લેવાનો. હા બાકી બગાડવાના તો બધાય ને.